Yo, 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 yo. ચાલો મિત્રો આપણે ક્યાં છીએ? સોમનાથ પાટણ. સોમનાથ પાટણ. મસ્ત યાર ઓલો કઈ રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતા. આપણે પેલા સોમનાથ પહોંચી ગયા ફાઇનલ છીએ. બધાને પણ કરાવશું ને દર્શન આપણે. દર્શન કરશે પછી જવાના છે આપણે દરિયામાં નાવ તેજો શેર સબસ્ક્રાઇબ હા ઈ તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા જ તો તમને અમારા નવા નવા વ્લોગ જોવા મળે. અમારે કિરણ એડિટિંગ કરે છે હજી થોડુંક શીખવાનું બાકી છે શીખી જાય પછી પરફેક્ટ તમારા આવડો આ સામાન કક્ષ છે આ છે સામાન કક્ષ કક્ષ. અને આ બાજુ બગીચો રોહિતભાઈ ઓલો બનાવે છે. મારા ઇન્સ્ટામાં લાઈવ મેં મૂકેલું લાઈવ ચાલુ આવ્યું જો આપણી ગાડીનું પાર્કિંગ છે. શું છે કહેવાનું કાંઈ નહીં અંદર મોબાઈલ અંદર લઈ જવા દેશે નહીં એવું? તો આપણે પબ્લિકને દર્શન કરાવવા હોય તો કઈ રીતના કરાવો? પબ્લિકને દર્શન કરવા એકબીજાના બહાર ઉભા રહે ને મોબાઈલ સોમનાથ સોમનાથ હું રોહિત અને બધા સોમનાથ જોઈએ. આપણે બધે ક્યાં ક્યાં વાહ મેડમ બસ જો આપણે આવી ગયો છે. હવે આપણે અહીંયાથી જાશું અને તમે બધા લોકો આ વિડીયો પૂરો જોજો તો જ મજા આવશે. ફોટા પડવાની મંદિર જ બધા શોપિંગ સેન્ટર અને જો આપણે અહીંયા ઓલો દેખાય તે નાના બાળકો માટેનું છે સ્પેશિયલી બેસવાનું. જો અહીંયા અને અહીંનું લોકેશન જોરદાર હો. આ આપણો સીધો મારો નાથનો નજારો આપણે અને તમને આ વિડીયોમાં મજા આવશે. પૂરો સુધી જોજો. શું છે જલીપભાઈ? હે હમણાં ત્યાં ઉતારવાનું છે ઘણા આપણે બોલે હે અહીં આવીને તો મને બહુ જ આનંદ થાય છે કેવો મસ્ત નજારો છે. હા તો પણ આપણે આ વિડીયો આપણે જો એને પણ કંઈ તમે થોડું ઘણું કહી દો કે તમે અવશ્ય તમે જરૂરથી એકવાર સોમનાથ ન આવ્યા હોય તો દર્શન કરવા આવજો. અહીંયા બધું જમા કરાવવાનું છે તે એટલે આપણે દર્શન નહીં કરી શકીએ. જય મહાદેવ.
દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંયાથી સમુદ્ર પ્રથમ દરિયો જોવા માટે જવાનું છે. અહીંયાથી આપણે તો હવે આપણે ધીમે ધીમે હાલીને દરિયો જોવા માટે જઈ રહ્યા છીએ. અને જો આપણે અહીંયાથી ચાલતા એક ઓફિસ આવે દરિયો જોવા માટે જાવીને ત્યારબાદ આ ઓફિસેથી આપણે એક ટિકિટ લેવાની રહેશે. પછી જ આપણને અંદર દરિયા જોવા જવા દે. તો અમે અત્યારે અહીં ઊભા રહ્યા તો બારીએથી એક ટિકિટ લઈ લેવી. એક જણને 10 રૂપિયા રહે. અને જો આ ભાઈ બેઠા એને જમા કરાવવાની રહેશે. પછી જ આપણને જોવા જવા દે છે. તો આપણે જમા કરાવીને આગળ નીકળવી છે. તે આપણે હવે દરિયો જોવા માટે જઈ રહ્યા છીએ. ફૂલ સુવિધા કા આ મોટી નહોતી પહેલા. હનુમાન દાની બોલો બે શબ્દ કહો. અમારા નવા રોજ વ્લોગ આવતા જ રહે છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે દરિયાનો નજારો દેખાડો વ્લોગમાં. અહીંયા પણ હનુમાન દાદાની મૂર્તિ છે. આપણે એના પણ દર્શન કરીશું. જય હનુમાન દાદા. હવે તો દરિયો આવી ગયો છે તો આપણે હવે દરિયામાં જઈશું. समुंदर की लहर देखो दरिया તો આપણે હવે દરિયામાં પહોંચી ગયા છીએ. ફાઇનલી અહીંયા કરો નજારો અલગ છે. આપણે જો ઘોડી લઈને જાય છે. અહીંયા પણ ઊંટ પણ છે. બધા આપણા માટે બેસવા માટે ત્યાં રાખેલા છે. દરિયાના બહુ જ મોટા મોજા રહે છે. જો આ તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી મિત્રો. દરિયાની મોજાની લહેર જોઈ જુઓ તમે. કરું ભાઈ, મજુ આવે છે.
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા નવા નવા વ્લોગ આવતા જ રહે.